નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને સીઆર પાટીલે વિવિધ વિસ્તારોની સમીક્ષા કરી છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પૂર અંગે હાઈ લેવલની એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। અસરગ્રસ્તમાં જે વિસ્તારો છે ત્યાં સહાય અને સાથે જ રોગચાળો એ નિયંત્રણમાં રહે તે માટેની એક બેઠકનું આયોજન। નવસારીમાં 50,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા। ખેડૂતોને પણ નુકસાની થતા મદદરૂપ થવા માટે સરકારે હવે કમર કસી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા જોડાયા છે। પરિમલ, ડેપ્યુટી સીએમ અને સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી પોતે ત્યાં ઉપસ્થિત છે, કેવો માહોલ, બેઠકનું પણ આયોજન? જી, વિગતે વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આવેલા પૂરની સમીક્ષા કરવા માટે રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સીઆર પાટીલ જે નવસારી ખાતે પહોંચી ગયા છે, જ્યાં ડિઝાસ્ટરની ઓફિસમાં બનાવેલા કંટ્રોલ રૂમમાં હાલ જે હાઈ લેવલની મીટિંગ શરૂ કરવામાં આવી છે, જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારોને કઈ રીતે મદદ કરી શકાય તેને લઈને મંત્રણા શરૂ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં 50,000થી વધુ લોકો પૂરના જે પ્રભાવિત બન્યા હતા અને ત્યારબાદ જે પૂર તો ઓસરી ગયા છે, પરંતુ પૂર બાદ જે રોગચાળા નિયંત્રણ, આર્થિક સહાય સહિતના તમામ મુદ્દાઓ પર હાલ જે ચર્ચા શરૂ થઈ છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જે વરસાદ છે તે નવસારીમાં થયો હતો ને સૌથી વધુ ખાના ખરાબી પણ નવસારીમાં થઈ છે। ત્યારે હાલ તો જે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સીઆર પાટીલની જે પ્રમાણે હાઈ લેવલની મીટિંગ અધિકારીઓ સાથે ચાલી રહી છે, તેને લઈને તમામ નજરો નવસારી જિલ્લાની તેમના પર મંડરાઈ છે। જી બિલકુલ પરિમલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અત્યારે ત્યાં પરિસ્થિતિ છે, મંત્રીઓ પોતે ત્યાં ઉપસ્થિત છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે।